સસ્તા અનાજની દુકાનના સંચાલકની મનમાની સામે આવી છે। અનાજ ઓછું આપતા વિધવા મહિલા રડી પડ્યા। લુણાવાડા તાલુકાના ચારણ ગામની આ ઘટના છે। દુકાનદારે અનાજનો જથ્થો ઓછો આવતો હોવાનું રટણ કર્યું। ઘટ પડવાના લીધે અનાજ ઓછું આપે છે। દુકાનદાર કોઈ ખોટું જણાશે તો કાર્યવાહી થશે તેવું પુરવઠા અધિકારી કહી રહ્યા છે, પરંતુ જેમના ભાગનું આ અનાજ છે તેમને ઓછું મળી રહ્યું છે અને વિધવા મહિલા રડી પડ્યા હતા કારણ કે તેમને ઓછું અનાજ મળ્યું। बाठठी आइए साहिब, हम चालता आइए रोज रोज धक्का करावे, रोज रोज के आज निकाले काले निकाले कवर मूकीए तो ए कवर पाछो ले जो तमार कवर कोण हाचो અને બીજા લોકોનો કવર અને થપ્પીઓ કરી કરી મોડા ઓળખ્યું કે ગાડીવાળા નોકરીવાળાને જોઈ જો નાલ દે। અમાર વિધવા બયાના ધક્કા કરાવે આજે નિકાલે કાલે નિકાલે તો અમે રોજ રોજ કઈ રીતના આવીએ સાહેબ? ચાલતો આટલા દૂરથી આવવાનું, અમાર કોઈ લેવા ના આવે, કોઈ મિલવા ના આવે, અમાર કોઈ કશું સાધન ના મળે અહીંથી કઈ રીતના અમે જઈએ ને આવીએ? કેટલું અનાજ મળતું હોય છે? અનાજ તો સાહેબ 10 કિલો ચોખા આપે છે ને 14 કિલો ઘઉં આલે। લગભગ બહુ સમયથી આવું જ ચાલી રહ્યું છે। પહેલાં તો આ તો આટલું મેં જાગૃત યુવાન તરીકે આ મેં પ્રિન્ટર આવડે ચાલુ કરાવડાવ્યું છે લગભગ 6-7 મહિના પોચ બી નહોતા કરતા પહેલાં તો। અને જે બી અનાજ અંદર પોચમાં હોય એનાથી 1 કિલો ઓછું જ આપે છે, દર વખતે ઓછું આપે છે અને કિલો 2 કિલો આપે। ભણો એમને તો કેટલું આપે એ ખુદને ખબર નથી રહેતી। એટલે આ પહેલાં અને મેં રજૂઆત કરી, મેં આવડે કીધું કે આજે છેલ્લી તારીખ છે 30 તારીખ, બરોબર? તો તમે 30 તારીખ આટલી લાઈન છે તો આપશો ક્યારે? તો કે તમને રાતે 2 વાગે મળી જશે, પણ તમને મળી જશે એવું કે રાતે આટલી તકલીફમાં વરસાદમાં માણસ કઈ રીતે આવી શકે? અને આ છેલ્લી તારીખ છે, પછી હજુ જથ્થો તો એટલે એમને જ પડી છે। મેં પૂછ્યું તમે કે અત્યાર સુધી કેટલા ગ્રાહકોને આપ્યું અને કેટલા બાકી છે મને જાણકારી આપતા કે તું મારો મામલતદાર થોડો છે, હું તને જવાબ આપું એવું મને કહીને પછી બહાર મોકલી દીધો। પહોંચ આપીએ છે સાહેબ, ફરજિયાત પાવતી આપીએ છે। હા, અનાજ ઘણા લોકોની કમ્પ્લેન છે કે ઓછું આપો છો। 1 કિલો ઓછું આપે છે, 1 કિલો ચોખા 1 કિલો ઘઉં ઓછા આપો છો? જી હા। કેમ? સરકાર ઘટ પડે સાહેબ। પણ સરકાર પૂરું અનાજ આપે છે, બરાબર છે, તો તમારે કાપવાની શી જરૂર છે? ઘટ પડે છે લોકોને જે અનાજ સરકાર દ્વારા આપવામાં આવે તો તમે કઈ રીતે કાપી શકો? ના, ઓછું આપવાનું કારણ શું? ઘટ પડે સાહેબ, કટ્ટરની અંદર ઘટ પડે। જથ્થો તો અહીંયાથી પૂરેપૂરો આવે છે। જુલાઈ, ઓગસ્ટ અને જૂન મહિનાનો સ્ટેટ કોમોડિટી અને પાછળથી જેનો કેવાયસી થયેલો એડિશનલ જથ્થો, એ જથ્થો પૂરેપૂરો આવે છે। હાલ તમે અમારી પાસે મુદ્દો મૂક્યો છે, હું અને અમારી ટીમને અમને મોકલીએ છીએ, એની પાસેથી લોકોના જવાબ લઈએ છીએ અને વેરીફાઈ કરીએ છીએ કે ભાઈને જથ્થો કેમ ઓછો આપે છે। જથ્થો તમામ દુકાનોમાં પૂરેપૂરો આવે છે, ક્યાંય બાકી નથી। સંચાલક તો એ પણ રટણ કરી રહ્યા છે કે ઉપરથી જે જથ્થો છે, દાળ મોરસ સહિતનો જે જથ્થો છે એ ઓછો આવે છે, એટલે જ અમે જે ગ્રાહકો છે તેમને ઓછો આપીએ છીએ। ના, હું અમનો DSTનું સ્ટેટસ ચેક કરી લઉં છું અને એના આધારે એમનો પૂરેપૂરો જથ્થો આપ્યો છે અને જો એ ઓછું આપતો હશે તો એના અમે એસેન્શિયલ કોમ્યુનિટી એક્ટ અને PBM સુધીની કાર્યવાહી કરશું અમે। વડોદરાના ભાયલી ગામમાં પ્રાથમિક સુવિધાનો સદંતર